એક વેપારી હતો, પણ સાહેબ એવો લોભિયો એવો લોભિયો એવો લોભિયો, ન પૂછો. પૈસા ખૂબ ભેગા કર્યા, પાછો જાય રોજ કથામાં, પાછો જાય રોજ કથામાં મંદિરે, પણ દાન પુણ્ય કઈ ન કરે. એક દિવસ પૂજ્ય મહારાજ શ્રી કોઈ સિદ્ધ પુરુષ હતા, એની પાસે જઈને પગે લાગ્યો, 5-10 રૂપિયા મૂકીને, નહીં આમ 5-10 રૂપિયા મૂકીને પછી બાપજીને પગે લાગે, બાપજી કઈ કૃપા કરો, કરોડપતિ માણસ અને તોય કૃપા કરો. મહારાજે કીધું કે કેવી કૃપા જોઈએ તમારે શેઠ? કે બાપજી કે હા, મેં ગઈકાલે જ બધો હિસાબ કિતાબ કર્યો. મારા મહેતાજી જે છે મેનેજર, એને મેં પૂછ્યું કે આપણી પાસે કેટલા પૈસા છે, તો મેનેજરે એમ કીધું કે 6 પેઢી સુધી બેઠા બેઠા ખાઈએ તો એ ખૂટે એમ નથી. બાપજી મને ચિંતા થાય છે કે 7મી પેઢી શું કરશે. 6 પેઢી સુધી જ હાલે એટલા છે, બિચારી 7મી પેઢી બિચારી શું કરશે? ભૂખે મરશે. બાપજી તમારે શરણે આવ્યો છું, દયા કરો, મને આશીર્વાદ આપો, મારે ત્યાં લક્ષ્મીના ભંડાર ભરપૂર રહે અને 7મી પેઢીનું પણ મારું ભરપૂર થઈ જાય. બાપજી તો ચક્કર આવી ગયા બાપજીને. પણ બાપજી તો બાપજી છે ને, સંત તો સંત હોય. તરત માથે હાથ મૂકીને કીધું, શેઠ કે હા, 7 નહીં, બીજી 7 એટલે કે 14 પેઢી તારી તરી જાય એવું કામ થાય. અરે બાપજી 14 પેઢી? કે હા, તારી 14 પેઢીથી ખાધા ના ખૂટે એવો એક વિધિ બતાવું. કે તારી આજુબાજુમાં કોઈ, મેં એવું સાંભળ્યું છે કે તાથી 3જા ઘરે એક ગરીબ બ્રાહ્મણી રહે છે. હા 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 3જા ઘરે એક બ્રાહ્મણી રહે છે, બિચારી બાઈ વિધવા છે અને એને કોઈ સંતાન નથી. એવું છે? હા, તો એક કામ કર, કાલે 11 છે, તું એકાદશી કરજે અને 12ના દિવસે એક સીધું લઈ અને એ બ્રાહ્મણીના ઘરે જઈને આપી આવજે. એ બ્રાહ્મણી ભોજન કરશે, તને એવો આશીર્વાદ આપશે, તારે ઘરે 7મી પેઢી નહીં 14 પેઢી સુધી ચાલે એટલું ધન આવશે. એ બ્રાહ્મણીને તું આપી આવજે સીધું, કે 11 કરજે, તું 11 કરજે અને 12ના દિવસે સીધું કોઈને જમાડજે. અને બીજા કોઈને નહીં, તારા નજીકમાં જે એક બ્રાહ્મણી રહે છે એને કોઈ આધાર નથી બિચારાને, અને જરૂર છે એને. અરે બાપજી ચોક્કસ કાલે 11 કરીશ અને સીધું આપી આવીશ. ગયો એ તો ભાઈ કરોડપતિ માણસ, આટલા બધા રૂપિયા, આમ ફેક્ટરીઓ ચાલે ને દુકાનો એટલી ચાલે, એટલા ગોળ. એની પત્નીને કીધું, સાંભળે કે હા, કે મારી એકાદશી પૂરી થાય એટલે 12ને દિવસે આ રીતે સીધું આપવાનું. જરા મોટી થાળી લેજે, એમાં લોટ, શાકભાજી, દાળ, ચોખા બધું મૂકજે, ગોળ, તેલની વાટકી, ઘી વગેરે બધું સીધું સીધું. કેટલું સરસ નામ છે, સીધું. સીધું વૈકુંઠ, સીધું શિવલોક પ્રાપ્ત કરાવે અને કહેવાય સીધું. આ બધા નામ તો તમે જુઓ કે કેવા કેવા નામ. બોલે હવાના આપણે ચા બનાવે ને એને હું કે તપેલી, એને અડાય નહીં, કારણ કે તપેલી હોય. સીધું. અને ઓલી શેઠાણી તો સીધું ભર્યું બધું એક થાળીમાં તૈયાર કરી, અને નોકર ચાકરની તો ખામી હતી નહીં. એક નોકરને બોલાય, ભાઈ અહીંયા કે ત્યાં ફલાણા બેનને ત્યાં સીધું આપે, માજીને ત્યાં, બ્રાહ્મણીને ત્યાં. પેલો નોકર એના પર કપડું ઢાંકી સીધા ઉપર, અને એમાં તુલસી પત્ર મૂક્યું અને લઈને ગયો અને કીધું કે માજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફલાણા શેઠ અને શેઠાણીએ તમારા માટે આ સીધું મોકલ્યું છે. એટલે માજી કહે, ભાઈ 1 મિનિટ માટે ઉભો રહે આંગણામાં. માજી અંદર ગયા, અંદર જઈને ડબ્બામાં જોયું તો હજી કાલ ચાલે એટલી ખીચડી હતી.
કાલ ચાલે એટલી ખીચડી ડબ્બામાં હતી. એ જોયું કે અરે રે મારે તો કાલ ચાલે એટલું છે. આ કોઈ એવા વ્યક્તિને આપે સીધું જે એનું પેટ ભરાય, જેની પાસે આજે ન હોય એને આપે તો એને ખાવા કામ લાગે. એવો વિચાર કરીને માજી બહાર આવ્યા અને પેલાને પગે લાગીને કે ભાઈ એક વાત કહું કે હા, મારી પાસે તો હજી કાલ ચાલે એટલી ખીચડી છે. એક કામ કરને, તું આ સીધું કોઈ ગરીબ માણસને આપી દેજે. કોઈ ગરીબ માણસને આપી દેજે ભાઈ, હું ન લઈ શકું, મારે નથી લેવું, મારે નથી જોઈતું. અરે ઓલું તો ન કરે, ચિઠ્ઠીનો ચા કરે. એટલે માજી લીધું નહીં, એટલે એ તો કઈ બીજાને ના આપી શકે, સીધો લઈને ઘરે પાછો આવ્યો. શેઠે પૂછ્યું કાં ભાઈ પાછો આવ્યો? કે ભાઈ એ ગોરાણી લેવાની ના પાડી. અરે ગોરાણી લેવાની ના પાડી તો પછી મારું કલ્યાણ કેમ થશે? કારણ કે બાપજી કીધું છે સિદ્ધ મહાત્માએ કે બ્રાહ્મણને સીધું આપજે તારું હાથ પેઢીનું સારું થશે. અરે આ તો ખોટું થયું. પણ શેઠાણી હતા, એણે કીધું, શેઠને કીધું, શેઠ કહે હા એક કામ કરો ને, આપણે બે જણા જાતે જઈએ. કારણ કે ગોરાણીને એવું હોય કે ભાઈ આ તો કોકના હાથે મોકલાવી દીધું, ગમે તેવા માણસની હાથે ન લે, તો આપણે જાતે જઈએ. કપાળમાં તિલક કર્યું, ખભે ખેસ નાખ્યો અને શેઠ અને શેઠાણી હાથમાં સીધું લઈ અને પેલા માજી પાસે આવીને ઉભા રહ્યા. પાછી ઝાંપલી ખખડાવી. બા કે હા આ સીધું લાવ્યા છીએ, અમે એકાદશી કરી, બારસનું સીધું આપવાનો નિયમ છે. કે ભાઈ બધી વાત સાચી, પણ હું સીધું ન લઈ શકું. માજી શું પ્રોબ્લેમ શું છે તમને લેવામાં? કે ભાઈ મારી પાસે કાલ ચાલેલી ખીચડી પડી છે, આ કોઈ બીજાને આપી દો જેને આજી પાસે ન હોય ને. મારે તો કાલની ખીચડી પડી છે. અને ત્યાં તો શેઠની બુદ્ધિના દરવાજા ઉગડી ગયા. ઓહો, આને કાલની ચિંતા, કાલની ખીચડી છે એમાં તો એમ કહે છે કે મારી પાસે છે, અને મારી પાસે તો 6 પેઢી હાલે એટલું ભર્યું, અને તોય હું 7મી પેઢીની ચિંતા કરું છું. મારા જેવો મૂર્ખો કોણ હોઈ શકે? અને એ જ વખતે શેઠ દોડીને પેલા બાના ચરણમાં પડી ગયો. માજી ખરેખર આજ મારી બુદ્ધિ તમે ખોલ નાખી. તમારે કાલની ચિંતા નથી, કાલે શું થશે એનું, અને હું તો હાથ પેઢીની ઉપાધિ લઈને બેઠો છું.